બોર્ડર પાસે ખાનગી એસી લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 7 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી ખાનગી એસી લક્ઝરી બસ ગતરાત્રે ધાનેરા નજીક નેનાવા બોર્ડર પાસે પહોંચતા અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી। બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં 108 અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ધાનેરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ એસી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ ધાનેરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે।